નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના રાજા સાથે શિકાર કરતી વખતે બનેલી ઘટના પર। રાજાશાહીનો સમય હતો। સૌરાષ્ટ્રની ધરતી પર ભાવનગર રાજ્ય પોતાની શાન, સંસ્કાર અને શૂરવીર પરંપરાને લઈને ઓળખાતું હતું। ગઢના ઊંચા કિલ્લા, વિશાળ દરબાર, ચમકતા શસ્ત્રો અને શિસ્તબદ્ધ સૈનિકો એ રાજ્યની તાકાતનું પ્રતીક હતા। પરંતુ ભાવનગરના મહારાજાની સાચી ઓળખ માત્ર તેમની સત્તામાં નહોતી, તેમની ઓળખ હતી પ્રજા માટે જીવવાની અને જરૂર પડે ને તો મરવાની ભાવનામાં પણ। તેઓ રાજા હતા પરંતુ હૃદયથી એક રક્ષક પણ હતા। ગામડાઓના દુઃખની વાત દરબાર સુધી પહોંચે એ પહેલા જ તેમની આંખો અને કાન પ્રજાના વચ્ચે ફરતા। મહારાજાની બાજુએ હંમેશા એક વ્યક્તિ રહેતો, કોઈ સામાન્ય દરબારી નહીં, કોઈ લશ્કરી સરદાર પણ નહીં, પરંતુ બાળપણનો મિત્ર। બંને એક સાથે મોટા થયા હતા, એક સાથે ઘોડેસવારી તેને શીખી હતી અને એક સાથે શસ્ત્ર વિદ્યા મેળવી હતી। રાજાશાહી ગાદી અને સામાન્ય જીવન વચ્ચેનો ફરક એ મિત્રતાને ક્યારેય અલગ ન કરી શક્યો। મહારાજા તેને મિત્ર કહેતા અને મિત્ર મહારાજને ભાઈ। એ સંબંધોમાં કોઈ સ્વાર્થ ન હતો, માત્ર વિશ્વાસ હતો। એવો વિશ્વાસ કે જો એક પડી જાય તો બીજો ઢાલ બનીને ઊભો રહે। એ દિવસોમાં ભાવનગર આસપાસના જંગલોમાં ભય ફેલાઈ ગયો હતો। ગામે ગામ ચર્ચા હતી કે ક્રૂર સિંહણ જંગલ છોડીને માનવ વસાહતોની નજીક આવવા લાગી હતી। રાતે પશુઓ પર હુમલા થવા લાગ્યા, વાડા તૂટ્યા, લોહીની ગંધથી ગામડા છે થરથર કાંપવા લાગ્યા। લોકો રાતે દીવો બુઝાતા પહેલા ભગવાનનું નામ લેતા, બાળકોને ઘરમાંથી બહાર ન કાઢતા। આ વાત જ્યારે મહારાજાના કાને પહોંચી ત્યારે તેમણે ક્ષણભર પણ વિચાર કર્યા નહીં। તેમણે દરબારમાં સ્પષ્ટ કહ્યું કે પ્રજાનો ભય દૂર કરવો એ રાજાનો ધર્મ છે। જો જંગલમાંથી મોત આવી રહ્યું છે તો રાજા પોતે જંગલમાં જશે। શિકારનો નિર્ણય લેવાયો। એ કોઈ શોખ્ય શિકાર નહોતો, એ જવાબદારી હતી। અનુભવી શિકારીઓને બોલાવવામાં આવ્યા, સહસ્ત્રો તૈયાર કરાયા, ઘોડાઓને સજ્જ કરાયા, ભાલા ચમક્યા, તલવારોની ધાર કસાઈ અને દરેક ચહેરા પર ગંભીરતા હતી। મહારાજાનો મિત્ર આ બધું જોઈ રહ્યો હતો। તેણે મહારાજાની આંખોમાં ઝળહળતો સંકલ્પ જોયો અને તરત કહ્યું કે આ જંગલમાં તમે એકલા નહીં જશો। જો જોખમ છે તો એ મારું પણ છે। મહારાજાએ મિત્ર તરફ જોયું, ક્ષણભર મૌન રહ્યા અને પછી માત્ર અને માત્ર એટલું જ કહ્યું કે જ્યાં હું ત્યાં તું। વહેલી સવાર હતી, આકાશ પર હળવો ધુમ્મસ છવાયેલો, સૂર્ય કિનારે ઝાંખી રોશની ફેલાવી રહ્યો હતો। ઘોડાઓના ખુરાની અવાજ સાથે રાજાશાહી કાફલો જંગલ તરફ આગળ વધ્યો। બાપ, રસ્તામાં પક્ષીઓનો કલરવ હતો, પરંતુ જેમ જેમ જંગલ ઘન બનતું ગયું તેમ તેમ એ અવાજ ધીમો થતો ગયો। વૃક્ષો ઊંચા અને ગાઢ હતા, ધરતી પર પડછાયા ભયાનક લાગતા હતા। અનુભવી શિકારીઓ જમીન પર નજર રાખતા હતા। અહીં પંજાના ચિહ્ન હતા, ત્યાં તાજા લોહીના ડાઘ। એ ચિહ્નો કોઈ સામાન્ય શિકારના નહોતા, એ ખૂંખાર સિંહણની હાજરીનો સંકેત હતા। જંગલમાં અચાનક એક અજીબ શાંતિ છવાઈ ગઈ। પવન થંભી ગયો, પક્ષીઓ ઉડી ગયા, ઘોડાઓ બેભાન થવા લાગ્યા। મહારાજાએ હાથ ઊંચો કરીને કાફલો અટકાવ્યો। મિત્રની નજર સીધી ઝાડીઓ તરફ ગઈ। અનુભવી આંખોને સમજાઈ ગયું કે અહીં કંઈક અણસાર છે। આ જંગલમાં હવે માત્ર વૃક્ષોનું નથી, આ જંગલમાં મોત શ્વાસ લઈ રહ્યું છે। ઝાડીઓમાં થયેલી એ નાની હલચલ કોઈ સામાન્ય હરકત નહોતી। જંગલના ઘન અંધકારમાંથી એક ભયાનક હાજરી ધીમે ધીમે બહાર આવી રહી હતી। પ્રથમ તો માત્ર બે તેજસ્વી આંખો દેખાઈ, આગ જેવી ઝળહળતી, ક્રૂરતા અને ભૂખથી ભરેલી। પછી વિશાળ શરીર બહાર આવ્યું। તે સિંહણ હતી, ગળે સૂંટેલું સુકાયેલું લોહી, પંજામાં ચમકતી નખ અને દરેક પગલા સાથે ધરતી કંપાવતી ચાલ। એ ક્ષણે જંગલ પર તેનો અધિકાર સ્પષ્ટ જણાતો હતો। શિકારીઓના હાથ થોડી ક્ષણ માટે કાંપી ગયા। કોઈનો શ્વાસનો અવાજ પણ સંભળાતો નહોતો। મહારાજાએ સંકેત આપ્યો કે શસ્ત્રો તૈયાર થયા, નિશાન લેવાયું, પરંતુ કદાચ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું। પહેલી જ ઘાત નિષ્ફળ ગઈ। સિંહણે ગોળીનો અવાજ સાંભળતા જ ભય નહીં પરંતુ ભયંકર
ત્રાળવાળો ગુસ્સો અનુભવ્યો. તેની આંખોમાં ક્રોધનો દાવાનળ સળગ્યો. એક ગર્જના સાથે તેણે સીધો હુમલો કરવાની તૈયારી કરી. એ ક્ષણે સમય જાણે થંભી ગયો હોય એવું લાગ્યું. એક જ પળમાં સિંહણે ભયાનક તરાપ મારી. એની ગતિ એવી વીજળી જેવી હતી કે આંખો પલક પણ મારી ન શકી. તેનો લક્ષ્ય સીધું મહારાજાના મિત્ર તરફ હતું. કદાચ એને સૌથી નજીક કે સૌથી જોખમી માન્યો હતો. બધું એટલું ઝડપથી બન્યું કે શીશ પાડવાનો પણ સમય ન રહ્યો. મિત્ર જમીન પર પડ્યો અને સિંહણ તેની ઉપર તૂટી પડી. એ ક્ષણે માનવીય બુદ્ધિ નહીં પરંતુ જીવવાની તીવ્ર ઈચ્છાની હતી. મિત્રને ખબર હતી કે જો એ પળમાં કંઈક અસાધારણ ન કરે તો એનો અંત નિશ્ચિત છે. તેણે પોતાના શરીર પર પડેલો ધાબળો ઝપઝપ પોતાના હાથ પર મજબૂતથી વીંટોળ્યો. એ હાથ હવે ઢાલ હતો. અને પછી એવી હિંમતભરી ક્રિયા કરી જે સાંભળનારને પણ થથરાવી દેવો. તેણે પોતાનો ધાબળો વીંટળેલો હાથ સીધો સિંહણના મોઢામાં ઘૂંસાડી દીધો અને તેની જીભને આખી તાકાતથી પકડી રાખી. સિંહણ એક ક્ષણ માટે અસંભામાં પડી ગઈ. એણે આવી પ્રતિરોધની કલ્પના કરી નહોતી. તે તડપી પડી ઉઠી. તેના જડબા જોરથી બંધ થવા લાગ્યા. મિત્રના હાથ પર ભયંકર દબાણ પડ્યું. હાડકાં સકસકાવવાની અવાજ સુધી સંભળાય. લોહી વહેવા લાગ્યું. પીડા અસહ્ય હતી પરંતુ મિત્રની પકડ છૂટતી નહોતી. એ જાણતો હતો જો હું છોડું તો બીજું કોઈ બચશે નહીં. જંગલ સિંહણની શીશોથી ગુંજી ઉઠ્યો હતો. તે પોતાનો મોઢો છૂટો કરવા માટે ઝાટકા મારતી હતી. મિત્રનો હાથ ધીમે ધીમે તેના દાંત વચ્ચે ચલાવવા લાગ્યો. છતાં મિત્રની આંખોમાં ડર નહોતો, માત્ર એક સંકલ્પ હતો, સમય ખરીદવાનો. દરેક સેકન્ડ મહારાજની જિંદગી માટે અમૂલ્ય હતો. મહારાજ આ દ્રશ્ય જોઈને ક્ષણભર માટે ખિન્ન રહી ગયા. તેમની સામે મિત્ર મરણ સાથે ઝઝૂમી રહ્યો હતો. રાજાશાહી શિસ્ત અને માનવીય લાગણી વચ્ચે એક જ પળનો સંઘર્ષ થયો અને પછી મહારાજા રાજા નહીં રહ્યા. તેઓ માત્ર એક મિત્ર રહ્યા. તેમણે કોઈ સંકોચ કર્યા વિના શસ્ત્ર ઉંચક્યું. એ વાર શિકાર માટે નહોતી, એ વાર ઋણ ચૂકવવા માટે હતી. અને મહારાજાએ સમગ્ર શક્તિથી સિંહણ પર ઘાત કર્યો. એ વાર એટલી ચોક્કસ અને જીવલેણ હતી કે સિંહણનો પકડ ઢીલો પડ્યો. બીજી એક ઘાત પડી. આખરે એ ભયંકર શરીર ધડાકાભેર જમીન પર પડ્યું. સિંહણની અંતિમ શીશ સાથે જંગલ ફરી શાંત થયો. માત્ર ભારે શ્વાસો અને લોહીની ગંધ હવામાં રહી ગઈ. મિત્ર જમીન પર પડી ગયો. તેનો હાથ હવે તેની સાથે નહોતો પરંતુ એ જીવતો હતો. મહારાજા દોડી આવ્યા. મિત્રને પોતાની બાહોમાં લઈ લીધો. એ ક્ષણે કોઈ રાજા નહોતો, કોઈ શિકાર નહોતો, માત્ર બે આત્માઓ હતી. એકે પોતાની જિંદગી બચાવી અને બીજાએ પોતાની જિંદગી દાવ પર લગાવ્યો. લડાઈ તો પૂરી થઈ ગઈ હતી પરંતુ તેની કિંમત બહુ મોટી હતી. જંગલમાં લોહી સુકાઈ રહ્યું હતું અને ભાવનગરના ઇતિહાસમાં એક એવી ઘટના લખાઈ રહી હતી જે ક્યારેય ભૂંસાય નહીં. સિંહણ ધરતી પર શાંત પડી ચૂકી હતી. જંગલમાં ફરી એક અજીબ મૌન છવાઈ ગયું હતું કે જાણે વૃક્ષો પણ આ દ્રશ્યને નિહાળી રહ્યા હોય. પરંતુ એ મૌન શાંતિનું નહોતું, એ બલિદાનનું હતું. જમીન પર લોહીથી ભીંજાયેલો મિત્ર નિષ્ક્રિય પડ્યો હતો. તેનો એક હાથ હવે તેની સાથે નહોતો, છતાં તેના શ્વાસ ચાલતા હતા. એ જ સૌથી મોટો વિજય હતો. મહારાજા પોતાના ઘોડા પરથી ઉતરી દોડી આવ્યા અને મિત્રને બંને બાહોમાં ભરી લીધો. રાજાશાહી ગૌરવની પાછળ છુપાયેલું માનવીય હૃદય એ ક્ષણે ફાટી પડ્યું હતું. મહારાજાની આંખોમાં આંસુ રોકાયા નહીં. તેમણે મિત્રના માથે હાથ મૂક્યો અને ધીમા અવાજે માત્ર એટલું કહ્યું, તું ના હોત તો આજે હું જીવતો ન હોત. મિત્ર પીડાથી તડપતો હતો પરંતુ તેના હોઠ પર કોઈ ફરિયાદ નહોતી. તેની આંખો ધીમે ધીમે ખુલી અને મહારાજાને જોઈને એક નાનું સ્મિત ઉભરાયું. જાણે એ સ્મિત કહેતું હોય કે આજે મારું જીવન સારો અર્થ આપ્યું. શિકારીઓ તરત જ ઘોડી દોડી આવ્યા. કપાયેલો હાથ જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ. જંગલમાં તાત્કાલિક ઉપચાર શરૂ થયો. કપડાં ફાડીને લોહી રોકવાનો ખૂબ પ્રયાસ થયો. ઘાવ બાંધવામાં આવ્યા પરંતુ એ સ્પષ્ટ હતું
કે હાથ બચી શકતો નથી. એ બલિદાન હવે ઇતિહાસનો ભાગ બની ગયું. જંગલમાંથી પરત ફરતી વેળા રાજાશાહી કાફલો શાંત હતો. કોઈ વિજય ઘોષણા નહોતો, કોઈ શિકારની ખુશી નહોતી. ઘોડાઓ ધીમે ધીમે ચાલતા હતા, જાણે તેઓ પણ આ પીડાને સમજતા હોય. દરબારમાં પહોંચતા જ આ ઘટનાની ખબર સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો. ગામડા, શહેરો, મહોલ્લાઓમાં એક જ ચર્ચા હતી. મિત્ર જેણે રાજાને બચાવવા પોતાનો હાથ અર્પણ કર્યો. લોકો એને માત્ર શિકારી નહીં, વીર તરીકે જોવા લાગ્યા. મહારાજાએ દરબારમાં વિશેષ સભા બોલાવી. સમગ્ર રાજ્ય પરિવાર, સરદારો અને પ્રજાના પ્રતિનિધિઓ હાજર હતા. મહારાજા સિંહાસન પર બેઠા, પરંતુ આજે તેમનું વક્તવ્ય સત્તાનું નહીં, ઋણ સ્વીકારનું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ રાજ્ય પર આજે હું નહીં, પરંતુ મારો મિત્ર ઋણી છે. એણે પોતાના પ્રાણ દાવ પર લગાવીને માત્ર મને નહીં, સમગ્ર ભાવનગરને બચાવ્યું છે. એ દિવસે મહારાજાએ મિત્રને રાજ સન્માન આપ્યું, જીવનભરનું પોષણ નિશ્ચિત કર્યું, જમીન અને માન આપ્યું. પરંતુ એ બધાથી વધુ મૂલ્યવાન હતું સન્માન અને કૃતજ્ઞતા. મિત્ર હવે શારીરિક રીતે અધૂરો હતો, પરંતુ માનસિક રીતે અડગ હતો. તેણે પોતાની પીડાને ક્યારેય કમજોરી બનાવવા દીધી નહોતી. પ્રજા જ્યારે એને જોવા આવતી, ત્યારે માત્ર એટલું જ કહેતો, જો ફરી એવો સમય આવે તો હું ફરી એ જ કરીશ. એ શબ્દમાં કોઈ અભિમાન નહોતું, માત્ર ફરજ ભાવ હતો. સમય પસાર થતો ગયો, પરંતુ એ ઘટનાની યાદ ક્યારેય ધૂંધળી પડી નહીં. વર્ષો બાદ પણ જ્યારે જંગલ તરફ નજર જાય, ત્યારે વૃદ્ધો યુવાનોને આ કથા સંભળાવતા કહેતા કે અહીં એક દિવસ માણસ અને સિંહણ વચ્ચે લડાઈ ખૂબ જામી નહોતી. અહીં એક માણસને મૃત્યુ વચ્ચે સંઘર્ષ થયો હતો. ભાવનગરના ઇતિહાસમાં એ મિત્રનું નામ સોનાના અક્ષરે લખાયું. કોઈ શિલાલેખ પર નહીં, પરંતુ લોકોના હૃદયમાં. સમય પોતાનો રસ્તો ચાલતો રહ્યો, પરંતુ એ ઘટના સમય સાથે ધૂંધળી થઈ ગઈ નહીં. ઉલટો તે ભાવનગરની ઓળખ બની ગઈ. મહારાજાના દરબારમાં જ્યારે પણ શૂરવીરતાની વાત થતી, ત્યારે એ મિત્રનું નામ સન્માન સાથે લેવામાં આવતું. દરબારના થાંભલાઓ, દિવાલો અને છત વિશે ગૂંજતી વાતોમાં એક વાત સ્પષ્ટ હતી કે રાજ્ય માત્ર શસ્ત્રોથી નહીં, પરંતુ એવા બલિદાનોથી જીવતું રહે છે. મહારાજા ઘણી વખત એકલા બેઠા બેઠા એ દિવસને યાદ કરતા, કે સિંહણનો ત્રાપ, મિત્રનો લોહીલુહાણ હાથ, અને એ ક્ષણ જ્યારે મિત્રએ પોતાના દુઃખને દબાવીને માત્ર એક જ કામ કર્યું, મિત્રને બચાવ્યો. રાજા હોવા છતાં એ સમૃદ્ધિ સામે તેઓ નબળા બની જતા. મિત્ર હવે દરબારમાં બહુ ઓછું દેખાતો. શારીરિક દુઃખ કરતાં વધુ ભારે હતું. લોકોનું મૌન સન્માન. જ્યાં જાય ત્યાં લોકો આપોઆપ ઊભા થઈ જતા. બાળકો એને જોઈને વીરતાની વ્યાખ્યા આપતા. એ કોઈ ભાષણ આપતો નહીં, કોઈ પોતાની મહાનતા જીતાવતો નહીં. તે માત્ર જીવતો હતો. પોતાના બલિદાન સાથે તેની હાજરી જ લોકોને યાદ અપાવતી કે સાહસનો અર્થ મૃત્યુ સામે જીતવું નથી, પરંતુ ફરજ સામે ઝૂકવાનું ન શીખવું છે. એક દિવસ મહારાજાએ તેને રાજમહેલમાં બોલાવ્યો. કોઈ જાહેર સભા નહોતી, કોઈ ઢોલ નગારા નહોતા, માત્ર બે જૂના મિત્રો સામસામે બેઠા હતા. લાંબા સમય પછી મહારાજાએ ધીમા અવાજે કહ્યું કે તું મારા માટે મિત્રથી વધારે છે. તું મને રાજા હોવાનો અર્થ શીખવ્યો. મિત્રએ હળવું સ્મિત કર્યું અને કહ્યું કે રાજા હોવાનો અર્થ મેં તારી પાસેથી શીખ્યો છે. પ્રજાને પોતાના કરતાં ઉપર રાખવો. એ સંવાદમાં કોઈ ભારે શબ્દો નહોતા, પરંતુ એ શબ્દો આખા રાજ્ય કરતાં વધુ વજનદાર હતા. વર્ષો વીત્યા, જંગલ હવે શાંત હતું. એ સિંહણનો આતંક ઇતિહાસ બની ગયો હતો, પરંતુ એ જંગલ આજે પણ એક મૌન સાક્ષી હતો. વૃક્ષોની વચ્ચે ઊભા રહીને જો કોઈ ધ્યાનથી સાંભળે તો જાણે હજી પણ એ દિવસની ગર્જના, શીશો અને માનવીય હિંમતની ગૂંજ સંભળાય. ગામડાના લોકો આજે પણ એ જંગલ પાસેથી પસાર થતા પહેલા મસ્તક નમાવે, જાણે ત્યાં કોઈ મંદિર હોય. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ.